હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું હવે રાસના હિસાબોમાં જેટલા પણ દાખલા આપણે ગણ્યા એમાં બાંધકામને લગતા દાખલા ગણ્યા, વસ્તુ ખરીદ વેચાણને લગતા દાખલા કર્યા. હવે જે આપણે દાખલા કરવાના છે તે પ્લોટને લગતા દાખલા કરવાના છે અને એક્ઝામમાં ઘણી વખત છોકરાઓ આ પ્લોટને લગતા દાખલા આવે છે. તો છોકરાઓ રાસના હિસાબના આ દાખલા તમારે બહુ ધ્યાનથી શીખવાના છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્લોટ ને લગતા દાખલા. તમારે એક જમીન ખરીદવાની છે, જમીન પર પ્લોટ બનાવવાના છે, સોસાયટી બનાવવાની છે. ઓકે, ચલો તો સમજીએ એટલે છોકરાઓ ખ્યાલ આવતો જશે. તમારી પાસે છોકરાઓ ડિટેલ્સ છે, એમાં બે ભાગીદાર છે, એક કામચોર છે અને એક પ્રમાદીલાલ છે. ઓકે, બે વ્યક્તિ છે, કામચોર અને પ્રમાદીલાલ. જમીનના ધંધાના સંયુક્ત સાહસમાં જોડાયા. ધંધો શું છે? જમીનનો પ્લોટ બનાવવાનો. 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવા માટે સહમત થયા છે અને તેઓ 2,50,000 અને 3,50,000 બેંક ખાતામાં જમા કરાવ્યા. આ ટાઈપનો દાખલો આવે એટલે તમારે સમજી જ જવાનું, સંયુક્ત બેંક ખાતું, સંયુક્ત સાહસ ખાતું. ઓકે, સાહસ ખાતું, બેંક ખાતું અને મૂડી ખાતા, ત્રણ ખાતા નોર્મલી તો બનાવવાના હોય જ. ઓકે, તો ચલો આપણે બનાવી દઈએ. 3 ખાતા આપણા રેડી છે. રાસ ખાતું, ભાગીદારના મૂડી ખાતા, એમાં છોકરાઓ બે ભાગીદાર છે, એક તો કામચોર છે અને એક બીજો છે પ્રમાદીલાલ. એક આવશે કામચોર અને આવશે પ્રમાદીલાલ. અને ત્રીજું આપણે સંયુક્ત બેંક ખાતું. સિમ્પલ. ચલો તો સૌથી પહેલા તો આપણે દાખલામાં રકમ વાંચી તો એમાં લખેલું છે એકદમ સિમ્પલ ભાષામાં કે ભાઈ તેઓએ 2,50,000 અને 3,50,000 બેંક ખાતામાં જમા કરાવ્યા. એટલે બંને ભાગીદારો પોતાના પૈસા કાઢ્યા પોતપોતાની રીતે. તો છોકરાઓ આ પૈસાની એન્ટ્રી ક્યાં જશે? તો છોકરાઓ કામચોર 2,50,000 રૂપિયા કાઢે છે અને પ્રમાદીલાલ થોડાક વધારે 3,50,000 રૂપિયા કાઢે છે. તો આ રકમની એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતે જમા. શું લખશું? સંયુક્ત બેંક ખાતે. અને આની બીજી એન્ટ્રી ક્યાં જશે છોકરો? બીજી એન્ટ્રી તો આ જે બીજી એન્ટ્રી છે એ તમારા સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ શું આવશે? તો કામચોર ના મૂડી ખાતે 2,50,000 અને પ્રમાદીલાલ ના મૂડી ખાતે 3,50,000. ઓકે, એટલે બંને ભાગીદારોએ પહેલા પૈસા કાઢ્યા. ચાલો, સંયુક્ત સાહસમાં જોડાઈ ગયા. હવે છોકરાઓ આ બધા કરે શું છે? આ પૈસાનું શું કરવાનું છે? તો 5,000 ચોરસ મીટરનો એક જમીનનો પ્લોટ લઈને એ પ્લોટ કેટલાના ભાવે લીધો? ચોરસ મીટરના 105 ના ભાવે. બહુ સસ્તો પ્લોટ છે. એક ચોરસ મીટરના જે ભાવ છે ને એ કેટલા રૂપિયા છે? 105 રૂપિયા. એવા 5,000 ચોરસ મીટરનો પ્લોટ લે છે. જો 5,000 ચોરસ મીટરનો પ્લોટ લે છે, એક ચોરસ મીટરનો ભાવ છે 105 રૂપિયા. અને આ જે પૈસા જે ચૂકવશે ક્યાંથી ચૂકવશે? સીધી વસ્તુ છે કે તેઓ નીચેના ખર્ચા સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા અને આ જે ખર્ચા કરે છે પ્લોટ માટેના એ પણ સંયુક્ત બેંક ખાતામાંથી જ પૈસા ચૂકવશે. કારણ કે બેંક ખાતામાં પૈસા શું કામ જમા કરાવ્યા? બેંક ખાતામાં બંને ભાગીદારો 2,50,000 અને 3,50,000 જમા કરાવ્યા ને. આપણે બેંકમાં જો આડ્યા પૈસા, અહીંયા બેંકમાં ડિપોઝિટ કર્યા પૈસા, આપણા બેંક ખાતામાં આટલા પૈસા બોલાય છે. હવે આમાંથી એ લોકો પ્લોટ ખરીદે છે, જમીન ખરીદે છે. ઓકે, ચાલો તો આપણે શું કરીએ છોકરાઓ? દરેકે દરેક એન્ટ્રી આપણે કરીએ. તો છોકરાઓ પહેલી તો વસ્તુ એ છે કે આપણે જે જમીન ખરીદી એ જમીન કેટલામાં પડી? તો જમીન છે ને છોકરાઓ ધ્યાનથી સમજો, 5,000 ચોરસ મીટર અને એક ચોરસ મીટરના 105 રૂપિયા. એટલે આપણે જમીન ખરીદી તો ખરીદી એ તમારા માટે ઉધાર. ઓકે, એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ શું આવશે? સંયુક્ત બેંક ખાતે 5,000 ચોરસ મીટરની જમીન 105 ચોરસ મીટરના ભાવે ખરીદે એટલે આપણે લગભગ છોકરાઓ 5,25,000 રૂપિયા ચૂકવ્યા છે.
કેટલા ચૂકવ્યા? 5,25,000. આ પૈસા ચૂકવ્યા. જાય તો જમા બેંક ખાતામાં, અહીંયા જમા 5,25,000. શું આવશે? રાસ ખાતે. ઓકે, અહીંયા લખ્યું ખરીદી. એક સેકન્ડ. જમીન ખરીદી. ઓકે, ચાલો. હવે છોકરાઓ તમારી પાસે બીજું શું છે? સંયુક્ત બેંક ખાતામાંથી આટલા બધા ખર્ચા ચૂકવ્યા છે. જો કેટલા બધા ખર્ચા ચૂકવ્યા, બધા ખર્ચા ચૂકવ્યા. 22,000, 15,000, 2,500, 4,250, 12,000. કેટલા આવશે? 55,750. આટલા રૂપિયા તમારે બીજા ચૂકવવા પડ્યા. ખર્ચા થશે ને. ખાલી જમીન ખરીદીને થોડી બેસી જવાશે. જમીન ખરીદવા જઈએ તો એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે, સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો થાય, દલાલી ચૂકવવી પડે જો દલાલ મારફતે ખરીદી હશે, તો બીજા ઘણા બધા ખર્ચા થાય. તો એ બધા ખર્ચા તમારી સામે જ છે. તો આ ખર્ચા ક્યાં જશે? ઉધાર બાજુ. તો અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે ખર્ચાના પૈસા. બોલો કેટલા આવશે? તો છોકરાઓ રજીસ્ટ્રેશન ચાર્જીસ 22,000. એક સેકન્ડ છોકરાઓ, આપણે છે ને બધા એક સાથે લખી શકીએ? નહીં લખાશે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી 15,000. ત્યાર પછી કાનૂની સલાહકારની ફી 2,500. ત્યાર પછી પચુરન ખર્ચ 4,250. અને દલાલી 12,000. કેટલા આવશે? 55,750 રૂપિયા. આ પૈસા તમારે બેંક ખાતામાં પાછું જમા કરવાનું. 55,750 રૂપિયા. શું આવશે? રાસ ખાતે ખર્ચો. બોલો કમ્પ્લીટ છે એકદમ? સર ઓકે. હવે છોકરાઓ તમારી પાસે દાખલામાં જે મેઇન મુદ્દાની વાત છે ને, તે હવે મજા આવશે દાખલો સોલ્વ કરવાની. તો જો સમજો છોકરાઓ, તમે શું કર્યું ખબર છે? એક પ્લોટ ખરીદ્યો. આવો એક સમજો એક જમીનનો ટુકડો ખરીદ્યો આપણે. ઓકે, આપણે આવી રીતે એક જમીનનો ટુકડો લીધો. હવે આ જમીનના ટુકડામાં આપણે શું કર્યું? પ્લોટ બનાવ્યો. બરાબર, નાના નાના પ્લોટ. એટલે સમજો આ એક પ્લોટ બનાવ્યો. ઓકે, આવી રીતે છોકરાઓ બહુ બધા પ્લોટ બનાવ્યા. આ 2 પ્લોટ, આ 3જો પ્લોટ, આ 4થો પ્લોટ, આ 5મો પ્લોટ. આવી રીતે ઘણા બધા છોકરાઓ નાના નાના પ્લોટ બનાવ્યો, જેમાં આપણે પ્લોટ વેચશું, લોકો ઘર બનાવશે. બરાબર, જમીનનો એક ટુકડો લીધો, એના પર પ્લોટ બનાવ્યા બધા. હવે છોકરાઓ વિચારો, લખેલું શું છે? જમીનનો પ્લોટ જે છે એ વેચવાના એક પ્લાન બનાવ્યો, અને આ પ્લાન મુજબ કુલ જગ્યાનો, આ છોકરાઓ ધ્યાનથી વાંચજો, કુલ જગ્યાના 20% ભાગ રસ્તાઓ માટે અને 10% ભાગ બગીચા માટે. ઓકે, એટલે સમજો કદાચ આપણે સમજો અહીંયા એકાદ બગીચો બનાવવાનો છે, એકાદ બગીચો બી બનાવ્યો. અને છોકરાઓ સમજો અહીંયા આપણે એક રસ્તો પણ બનાવ્યો, અહીંયા એક રસ્તો રાખ્યો વચ્ચે. બરાબર, સોસાયટી બને. બરાબર, તો સોસાયટીમાં જવા માટે રસ્તો તો હોવો જોઈએ ને. બરાબર, હા. તો જમીનના પ્લોટ પાડ્યા. હવે પ્લોટમાં આપણે એક રસ્તો બનાવવા માટે જગ્યા છોડવી પડશે, પછી એક ગાર્ડન બનાવવા માટે જગ્યા છોડી. તો આ બધી જે જગ્યા છે ને, એ તમને આપેલી છે. 20% અને 10% ભાગ આપણે બગીચા માટે છોડવામાં આવે છે. એટલે જેટલા ભાગમાં રસ્તા બનાવવાના હતા એ રસ્તા બનાવી દીધા, જેટલા ભાગમાં બગીચો બનાવવાનો હતો બગીચો બનાવી દીધો. તો છોકરાઓ તમે કેટલા મીટર જમીન ખરીદેલી?
કેટલા ચોરસ મીટર જમીન ખરીદેલી? 5000. 5000 ચોરસ મીટરની જમીન આપણે આખી ખરીદી. પણ છોકરાઓ બધી જમીન પર થોડી આપણે પ્લોટ પાડ્યા. રસ્તા માટે પણ તો અલગથી જમીન રાખી, બગીચા માટે અલગથી જમીન રાખી. તો આપણે શું કરવાનું છોકરાઓ? જો સમજો, કુલ જમીન જે છે એ આપણી 5000 ચોરસ મીટર છે અને એમાંથી છોકરાઓ તમારી 20% જમીન રસ્તામાં, બરાબર, અને 10% જમીન તમારા શેના માટે? બગીચામાં. તો 5000 ના 20% કરો ને તો છોકરાઓ 1000 આવે અને 5000 ના 10% કરો ને તો છોકરાઓ 500 આવે. એટલે આ બંને જો આપણે બાદ બાકી કરીએ ને તો છોકરાઓ તમારી પાસે જે બાકી બચેલી જમીન છે 3500 ચોરસ મીટરની પડે. બોલો, સમજાયું આ વસ્તુ? આટલી જમીન સમજો, આપણે આખો પ્લોટ લીધો, એમાંથી સમજો અહીંયા બગીચો બનાવી દીધો, આટલા રસ્તા માટે જગ્યા છોડી દીધી. તો હવે જે બાકી બચેલી જગ્યા છે, જે આ બધી બાકી બચેલી જગ્યા છે, એમાં આપણે છોકરાઓ શું બનાવીએ છીએ? પ્લોટ બનાવીએ છીએ. કેટલા પ્લોટ બનાવીએ છીએ? તો છોકરાઓ એમાં આપણે આવી રીતે પ્લોટ બનાવીએ છીએ. પહેલો પ્લોટ, બીજો પ્લોટ, ત્રીજો પ્લોટ, આવી રીતે ઘણા બધા બીજા પ્લોટ બનાવશું. સમજાય છે? પણ છોકરાઓ વસ્તુ એ છે કે દાખલામાં આપણને ખબર કેવી રીતે પડે કે કેટલા પ્લોટ બનાવશું? તો જો છોકરાઓ અહીંયા લખેલું છે, બાકીની જમીન પર એક સરખા માપના એટલે બધા પ્લોટ એક જેવા જ હશે, સરખા, એક સરખા જ માપના, બધાનું માપ પણ સરખું. હવે એવા 25 પ્લોટ બનાવવામાં આવે છે. કેટલા પ્લોટ બનાવવામાં આવે છે? 25. એટલે છોકરાઓ વિચારો કે આપણો જે એક પ્લોટ છે, આ એક પ્લોટના ચોરસ મીટર કેટલા? સમજાય છે? આપણો જે આ એક પ્લોટ છે ને, આ એક પ્લોટના ચોરસ મીટર કેટલા? આ એક પ્લોટ જે છે એ કેટલા ચોરસ મીટરનો હશે? સમજાય છે છોકરાઓ? આ એક પ્લોટનો ચોરસ મીટર કેટલા, એ કેવી રીતે શોધાશે? તો જોશો, બતાવો. તમારી પાસે દાખલામાં લખેલું છે કે એક સરખા 25 પ્લોટ બનાવવામાં આવે છે. તો આપણી બાકી બચેલી જે જગ્યા છે એમાં પ્લોટ જે છે એ 3500 ની જગ્યા બચી ચોરસ મીટર, અને આમાં આપણે 25 પ્લોટ બનાવ્યા. એક સરખા 25 પ્લોટ બનાવ્યા. તો એક પ્લોટ જે છે ને એનું ચોરસ મીટર તમને મળી જશે. જો 3500 ભાગ્યા 25 કરો, કેટલા આવે? 140 ચોરસ મીટર. બોલો, સમજાયું છોકરાઓ? 140 ચોરસ મીટર. ઓકે, એટલે છોકરાઓ તમને દાખલામાં, એક સેકન્ડ, હા છોકરાઓ, આ જે છે ને 140 ચોરસ મીટરનો એક પ્લોટ બન્યો. આવા બધા પ્લોટ જેટલા પણ પડશે ને એ બધા 25 પ્લોટ 140 ચોરસ મીટરના જ હશે. એટલે જો કોઈ વ્યક્તિ આ પ્લોટ લેવા આવે તો એ પ્લોટ કેટલા મીટરનો હશે? 140 ચોરસ મીટર. પ્લોટનું જે માપ છે ને તે, આ પણ 140 ચોરસ મીટર, આ પણ 140, બધા જ. આ બગીચો બનાવ્યો, અહીંયા રસ્તા બનાવી દીધા. બરાબર, સમજાયું છોકરાઓ? હવે તમને શું દાખલામાં કહેવામાં આવે છે કે કામચોરે 300 ના ભાવે 15 પ્લોટ વેચી દીધા. પણ આ 300 નો ભાવ તમે ધ્યાનથી જોશો ને તો એ પ્લોટનો ભાવ નથી, એ ચોરસ મીટરનો ભાવ છે. એટલે એક ચોરસ મીટરના 300 રૂપિયા. અને આપણો પ્લોટ જે છે ને એ કેટલા ચોરસ મીટરનો છે? તો આપણો પ્લોટ જે છે ને છોકરાઓ એ 140 ચોરસ મીટરનો પ્લોટ છે. અને એક ચોરસ મીટરના 300 રૂપિયાના ભાવે આપણે વેચાણ કરીએ છીએ પ્લોટ. તો મારે છે ને છોકરાઓ એ જાણવું પડશે કે આ કામચોર એક પ્લોટ કેટલા રૂપિયામાં વેચે છે. કામચોર એક પ્લોટ કેટલા રૂપિયામાં વેચે છે? તો જો છોકરો, કામચોર દ્વારા વેચાણ. તો છોકરાઓ જો ધ્યાનથી સમજો, 140 ચોરસ મીટરનો એક પ્લોટ છે અને કામચોર છે ને 300 રૂપિયાના ભાવે વેચે છે ચોરસ મીટર દીઠ. એક ચોરસ મીટરનો જે ભાવ છે ને એ 300 રૂપિયા લાગે છે. બરાબર, એ રીતે. તો 140 × 300 કરે ને તો મને ખબર પડશે કે 42,000 નો એક પ્લોટ થાય છે જે કામચોર વેચે છે. બોલો, લેવો તમારે 42,000 નો એક પ્લોટ છે 140 ચોરસ મીટર. બરાબર.
તો આવા 15 પ્લોટ એ વેચે છે. કોણ વેચે છે? કામચોર. અને બીજી એક વસ્તુ કે પ્રમાદીલાલ જે છે એ થોડુંક મોંઘું વેચે છે. પ્રમાદીલાલ થોડો હોશિયાર માણસ છે, એને થોડા કસ્ટમરને થોડા વધારે ભાવે ફસાઈને વેચી દીધા 325 ચોરસ મીટરનો ભાવ. બરાબર, તમે જયારે મકાન લેવા જાઓ, પછી તમે કોઈ જમીન લેવા જાઓ ને, ત્યારે છોકરાઓ આ રીતે ભાવ ચાલતા હોય કે 1 ચોરસ મીટરનો ભાવ તમે પહેલા શોધો કેટલો છે, પછી તમે એ જમીનનો જે ચોરસ મીટર એરિયા છે એની સાથે તમે એને મલ્ટીપ્લાય કરીને તમે જોશો કે કેટલા ચોરસ મીટરનો પ્લોટ છે અને તમને કેટલાના ભાવે પ્રતિ ચોરસ કિલોમીટર પ્રતિ ચોરસ કિલો મતલબ જે બી મીટર છે એ પડશે તમને. બરાબર, એટલે 1 ચોરસ મીટર તમારું કેટલામાં પડે છે તમારે શોધવું પડે, તો તમને ખબર પડે કે આ પ્લોટ લેવો જોઈએ અત્યારે. બરાબર, આ તો વાસ્તવિક વાત છે. અહીંયા તો આપણે છોકરાઓ દાખલાની વાત કરીએ તો અહીંયા આવશે પ્રમાદીલાલ દ્વારા વેચાણ. તો પ્રમાદીલાલ બી જે વેચશે 100 ચોરસ મીટરનો જ પ્લોટ આવશે ને. પ્લોટ તો બધા સરખા જ છે, 140 ચોરસ મીટરનો એક પ્લોટ, અને એમાં પ્રમાદીલાલ 325 રૂપિયાના ભાવે વેચે છે ચોરસ મીટર દીઠ. તો પ્રમાદીલાલ જે છે એ એક પ્લોટ ને 325 સાથે મલ્ટીપ્લાય કરે એટલે 4,45,500 માં એક પ્લોટ વેચે છે. ઓકે, એટલે બંને વ્યક્તિ મળીને છોકરાઓ તમે જો ધ્યાનથી તો 15 પ્લોટ કોણ વેચી દેશે? કામચોર. અને બાકીના પ્લોટ એટલે 25 માંથી 15 પ્લોટ જો કામચોર વેચે તો બાકી બચ્યા કેટલા પ્લોટ? આ હિસાબ તો આવડે ને. 25 પ્લોટ માંથી કામચોર 15 પ્લોટ વેચે તો બાકી બચેલા 10 પ્લોટ. એ 10 પ્લોટ કોણ વેચે? પ્રમાદીલાલ વેચે. સિમ્પલ. હવે વિચારીએ, વેચાણ કરવાથી પૈસા આવે એટલે બેંક ખાતામાં પૈસા આવે તો ઉધાર. ઓકે, અને વેચાણ એ આપણા માટે આવક થઈ ગઈ એટલે રાસ ખાતામાં જમા. તો આપણે છોકરાઓ રાસ ખાતામાં જમા બાજુ આવીએ, અહીંયા લખીએ સંયુક્ત બેંક ખાતે એમાં કામચોર દ્વારા કેટલું વેચાણ થાય છે? તો કામચોર દ્વારા 15 પ્લોટ કેટલાના ભાવે વેચતા? તો કામચોરે વેચાણ કર્યું છે 42,000 નો એક પ્લોટ. 42,000 નો એક પ્લોટ. પછી સંયુક્ત બેંક ખાતે પ્રમાદીલાલ દ્વારા જે વેચાણ થયું એ 10 પ્લોટ નું થયું હશે ને. એ 10 પ્લોટમાં એક પ્લોટ 45,500 ના ભાવનો વેચાણ થાય છે. એક પ્લોટનો ભાવ કેટલો? 45,500. હવે તમે છોકરાઓ ચેક કરો કેટલા આવશે. 15 ગુણ્યા 42,000 એટલે તમને 6,30,000 રૂપિયા મળશે. અને બીજું અહીંયા 4,55,500. આ બંને પૈસા બેંક ખાતામાં ઉધાર કરી દો. 6,30,000 અને 4,55,500 શું આવશે? રાસ ખાતે. બોલો, કમ્પ્લીટ છે? એકદમ સિમ્પલ. ઓકે, આ શું થયું? વેચાણ થયું. તમે પ્લોટ વેચાણ કર્યા, એ વેચાણના પૈસા તમને મળ્યા. ઓકે, ડન. એકદમ સિમ્પલ છે. ચાલો, હવે છોકરાઓ વેચાણ પર શું કહે છે? જો વેચાણ પર 5% કમિશન બંનેને આપવાનું છે. બંને વ્યક્તિને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. તો છોકરાઓ જો આ કામચોરે વેચાણ કર્યું તો એના પર 5% કામચોરને આપશું, ને આ પ્રમાદીલાલે કર્યું તો એના પર 5% પ્રમાદીલાલને આપી દેશું કમિશન. તો ચલો, અહીંયા કમિશન એ આપણા માટે ધંધાનો ખર્ચો થઈ ગયો. બરાબર, કારણ કે આપણે કમિશન આપીએ છીએ ભાગીદારની આવક થઈ ગઈ. આપણે ધંધા માટેની વાત કરીએ તો ધંધા માટે કમિશન ખર્ચો થયો ઉધાર બાજુ. તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખશું, ને આપણે જેને પણ કમિશન આપશું એના નામ ખાતે લખશું. કામચોર ના મૂડી ખાતે અને પ્રમાદીલાલના મૂડી ખાતે 6,30,000 ના 5%, 4,55,000 ના 5%.
630 ના 5% કરશો એટલે 31,500 આવશે અને 5% કરશો એટલે 22,750 ને આ બંને રકમ બંને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ 31,500 અને 22,750 રાસ ખાતે. બોલો કમ્પ્લીટ. કોઈ પણ હવે પ્લોટ બચે છે, બધા પ્લોટ વેચાઈ ગયા, પતી ગયું, કામ પૂરું. હવે તમારે ખાલી છોકરાઓ ટોટલ કરવાનું છે અને નફો શોધવાનો છે. 6,30,000 અને 4,55,000 કેટલા આવે છે? 10,85,000. 10,85,000 એમાંથી 5,25 માઇનસ 55,750, 31,500 ને 22,750 માઇનસ કરીએ તો 4,50,000 રૂપિયા તમારા નફાના રકમના થાય. અને આ નફો કોણ લઈ જશે? એક તો કામચોર અને એક બીજું પ્રમાદી લાલ. આ બંને પોતપોતાનો નફો કયા પ્રમાણમાં વહેંચશે બેટા? તો નફાનું પ્રમાણ અહીંયા છે જ 4:1. બોલો કેટલા આવશે? 3,60,000 અને બીજા 90,000. તો 3,60,000 અને અહીંયા 90,000 શું આવશે? રાસ ખાતે. ચલો ટોટલ કરો, કેટલું થાય છે? 2,50,000, 31,500 અને 3,60,000 કેટલા આવશે? 6,41,500. 6,41,500. 6,41,500. પછી છોકરાઓ પ્રમાદીલાલમાં 3,50 છે, 22,750 છે અને 90,000 છે, તો કેટલા આવશે? 4,62,750. 4,62,750. 4,62,750 શું આવશે અહીંયા? સંયુક્ત બેંક ખાતે. ઓકે, આ બંને રકમ 4,62,750 અને 6,41,500 આ બંને રકમ બેંક ખાતામાં અહીંયા જમા બાજુ 4,62,750 અને બીજા કેટલા હતા? 6,41,500 કામચોર ખાતે અને પ્રમાદીલાલ ખાતે. ઓકે ચલો ટોટલ કરીએ તો બોલો ટોટલ કેટલું આવશે? 2,50, 3,50, 6,30 અને 4,55 16,85,000 આન્સર. અને બીજી બાજુ છોકરાઓ તમારો એટલો આન્સર આવી જ જવો જોઈએ. ચાલો 16,85,000 રૂપિયા. ઓકે એકદમ પરફેક્ટ. કોઈ ડાઉટ? એકદમ પરફેક્ટ છે. જો ક્લિયર એકદમ. તો જો જે રીતે આપણે દાખલો ગણ્યો છે ને એ બધા ટોપિક એક વખત વ્યવસ્થિત સમજી લેવાના. ઓકે બરાબર, જે મેં તમને સમજાવ્યું તે. આપણી પાસે જમીન હતી, એમાંથી આટલો ભાગ નીકળી જશે, એટલા ભાગમાં પ્લોટ નથી બનાવવાના, બરાબર? તો આટલા ભાગમાં જ પ્લોટ બનશે અને આટલા ભાગમાં 25 પ્લોટ બનાવ્યા. પ્લોટની સંખ્યા દાખલામાં આપી દીધી હતી, તો 140 ચોરસ મીટરનો એક પ્લોટ બન્યો. ઘણી વખત શું કરશે ખબર? દાખલામાં આ રકમ આપી દેશે કે એક પ્લોટ 140 ચોરસ મીટર, આવું કહેશે દાખલામાં. તો આ રકમને અહીંયા ડિવાઈડ કરશું ને, બરાબર, 3500 સાથે, એટલે તમને પ્લોટની સંખ્યા મળી જશે. પ્લોટની સંખ્યા કેટલો? 25 એમ. અત્યારે 25 પ્લોટ આપેલા, તો એક પ્લોટની કિંમત મળી ગઈ. ને આપણી પાસે એક પ્લોટની કિંમત આ શોધવાની જરૂર શું કામ પડી?
કારણ કે દાખલામાં જે તમને પ્લોટની રકમ આપેલી છે ને એ તમને 42,000 સીધી નથી આપી. એટલે આપણે જાણવું પડશે કે એક પ્લોટ કેટલા ચોરસ મીટરનો છે, કારણ કે તમને રકમ ચોરસ મીટર પ્રમાણે આપેલું છે. આપણી પાસે વેચાણ જે છે એ ચોરસ મીટર પ્રમાણે છે, એટલે આપણે પ્લોટની ચોરસ મીટર પ્રમાણેની જે જગ્યા છે એ શોધવી પડી. બરાબર. જો દાખલામાં ડાયરેક્ટ 42,000 માં એક પ્લોટ વેચે છે અને 45,500 માં એક પ્લોટ વેચે છે, આવું ડાયરેક્ટ લખી દેતે ને તો પછી છોકરાઓ મારે દાખલામાં 25 પ્લોટ તો આપેલા જ હતા અને એમાં કીધેલું જ છે કે 15 પ્લોટ કોણ વેચે છે, આ વેચે છે, અને બાકીના પ્લોટ આ વેચે છે પ્રમાદીલાલ. તો મારે આ બધી ગણતરી કરવાની જરૂર જ નથી પડતી. બરાબર. પણ ડિટેલ્સ આપેલી કઈ રીતે છે એ બહુ મહત્વનું છે. આવા ટાઈપના ઘણા બધા દાખલા છે, આપણે કરશું. બરાબર. હજુ બીજા 2 થી 3 દાખલા આ પ્રકારના કરશું, જેમાં અલગ અલગ ટાઈપના ગણતરી છે. એટલે આ દાખલા તમે બેઠા ગોખી નહીં શકો, કારણ કે દાખલામાં સિચ્યુએશન બદલાશે તો થોડી ઘણી ગણતરી બદલાશે. હા, એટલું કેવું છું કે આ બધું સેમ જ રહેશે. બરાબર. આટલું સેમ જ રહેવાનું. આમાં થોડું ઘણું એડલેસ થશે, એટલે કે સમજો આ બધા ખર્ચા દેખાય છે, આ બધા ખર્ચા આપણે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા. હવે કોઈ દાખલો એવો પણ આવશે કે જેમાં અમુક ખર્ચા કોઈ ભાગીદાર ચૂકવે છે, તો ભાગીદારના મૂડી ખાતે લખવાના. આપણે કરશું બધા દાખલા. આ તો જસ્ટ તમને ખાલી સમજાવું છું કે જે દાખલો તમને ગણાવ્યો છે એમાં શું શું ચેન્જીસ કરીને નવા દાખલા બનાવી શકાય. ઓકે, ચલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ.